સંઘર્ષ કરેલો, ખૂબ જ સંઘર્ષ એટલે પોતાના પરિવારને, આપણા આજે પરિવારને હું યાદ દેવડાવું છું કે તમે એમના પરિવારને યાદ કરજો, એમના પરિવારને, એમના જીવનને તમે ઢંઢોળજો કે એ કેવું જીવ્યા. આજે જો ખરી શ્રદ્ધાંજલિ આપણે આપી હોય તો એમના જીવનના અંદર એક વર્ષ એમણે પોતાનું કેવું ગાળ્યું છે એ સમજવા જેવું છે. નાનપણના અંદર લગ્ન થયા ત્યાંથી એમને પોતાની જિંદગીના અંદર સ્ક્રૂ બેહાડી દીધેલો કે મારે સારું જીવવું છે, સારું જીવાડવું છે. એવા પ્રમીળાબેને પોતાના નાનપણના અંદર, યુવાનીના અંદર પણ પ્રભુને યાદ કરીને સારા દિવસો પૂરા કર્યા. તે સાથે પ્રમીળાબેન એટલા બધા ભણેલા હતા કે એ સમયના અંદર ભણાવવું અથવા તો વહુને નોકરી અપાવી એક મહા મુશ્કેલ વસ્તુ હતી. પણ એમના સમયના અંદર એમને પોતે નોકરી જાળવી રાખી, આખા પરિવારને વર્ષો સુધી બાંધી રાખ્યું, વર્ષો સુધી ઊંઘ આપી અને પરિવારને જરા પણ તૂટવા ના દીધું. આજે એમના પરિવારને તમે જોઈ શકો છો કે રતિલાલ અંબાલાલ પરિવારના આ કુટુંબને ખરેખર નમસ્કાર છે. આ પ્રવીણાબેનનું જીવન જો તમે તપાસીએ તો આપણી જ્ઞાતિના અંદર પણ એમણે બહેનોના માટે ખૂબ કામ કર્યું છે. આજની બહેનોને જે 50 વર્ષ ઉપર હશે એમને તો ખબર હશે, પણ એની નાની બહેનોને હું યાદ દેવડાવું કે પ્રવીણાબેને બહેનોને પોતાનો કેવી રીતે વિકાસ કરવો એના માટે એમણે ખૂબ મહેનત કરી છે. મારી સાથે સમૂહ લગ્નના અંદર એટલું બધું કામ કર્યું અને કરીને દરેક બહેનોને પોતે સંસ્કાર આપતા જાય. ફક્ત કંઈ ના આપે, એમને પૈસા નથી કોઈને આપ્યા, કોઈને મિલકત નથી આપી, પણ તેઓને સંસ્કાર આપ્યા છે. આ સંસ્કાર પ્રમીળાબેનના ભૂલાયા છે નહીં. આવા પ્રમીળાબેનને આપણે ખાસ નમસ્કાર કરીએ. છેલ્લે પ્રમીળાબેને 6 મહિના કે 4 મહિના જરા શારીરિક તકલીફ તો કરી, પરંતુ તમે નહીં માનો કે મારે તો પાડોશમાં જ હતા, કડીમાં હતા, એટલે 2-3 દાડે 4 દાડે જવાનું થાય, પણ એમના મોં પર હંમેશા હાસ્ય. એમને ગમે એટલું દુઃખ શારીરિક પડતું હશે, પણ તમે એમના શરીરને જુઓ ને અને એમના બોડીને જુઓ ને છેલ્લે હસતા હોય. ખરેખર એમને પોતાનું જીવન પ્રભુને અર્પણ કર્યું છે. આપણે પણ આ જીવને સારી જગ્યા મળે એટલા માટે આપણે બધાએ ભેગા થઈ એમના માટે પ્રાર્થના કરવા ભેગા થયા છીએ. ભગવાન આપણે કહીએ કે ભગવાન ગીતામાં તું કહી ગયો છે કે મારે એક જીવ આ જગતમાંથી ઉઠાવવો છે. ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાને ગીતામાં કીધું, 15મા અધ્યાયમાં કીધું કે આ જગતનો એવડો મોટું જગત છે અને એને બનાવનાર ભગવાન કૃષ્ણને આપણે યાદ કરીએ તો આ જીવને ઉપાડ્યો, પણ એ જીવ આ સંસારના અંદર ફરી આવશે કે કેમ એ આપણને કોઈને ખબર નથી. પરંતુ ગીતામાં ભગવાને આપણને કહી રાખ્યું છે કે આપણે યાદ કરીએ કે ભગવાન દરેકને ઉપાડીને એના કર્મો પ્રમાણે લેજો. પ્રમીળાબેનના કર્મોથી તો હું ખૂબ જ વાહિતગાર છું, આખો સમાજ વાહિતગાર છે અને અમે ખરેખર નમસ્કાર છે. એવા પ્રમીળાબેનને આપણે નટ તો મળવાનું નથી એ તો નક્કી જ છે, સ્વર્ગ પણ મળે પણ આપણે સ્વર્ગ પણ એમને આપવું નથી. તો ત્રીજા સ્ટેજે ભગવાન વિષ્ણુએ કીધું છે કે આવા સારા જીવને હું લઈ જાઉં છું એટલે ફરી વાર આ જગતના અંદર આવવું ન પડે, તે દૂરના પીડા ટળી પડે. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.
સમાજના વડીલ બંધુઓ, ભાઈઓ, બહેનો અને આ પરિવારના દરેક સભ્યોને આજે આપણે અહીં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે, એમાં આખો સમાજ દુઃખમાં સહભાગી થવા માટે પધાર્યો છે. તો સદગતની આત્માને પ્રભુ શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું અને ભગવાન તેમના નિજ ચરણોમાં એમને સ્થાન આપે એવી પ્રાર્થના કરું છું. અને આ પરિવાર ઉપર જ્યાં દુઃખ આવી પડ્યું તે દુઃખ સહન કરવાનું પ્રભુ શક્તિ આપે. બીજું કે પ્રેમીલાબેન વિશે તો જસુભાઈએ ઘણું કીધું, પરંતુ એ સુખડિયા સમાજના મહિલા મંડળના ભૂતકાળમાં પ્રમુખ તરીકે એમની ખૂબ જ સેવા આપી છે. બસ એ જ આપ સૌને મારા જય શ્રી રાધે. શોક સંદેશ જે મળેલ છે વ્રજલાલ દલસુખલાલ પરિવાર સિકોર તરફથી, તેમજ વિશાસીમાઈ સુખડિયા સમાજ બેચરાજી તરફથી પરિવારને શોક સંદેશ જે મળેલ છે તેની આપણે નોંધ લઈએ છીએ. વિશાસીમાઈ સુખડિયા મહિલા મંડળ તરફથી પણ શોક સંદેશ પરિવારને જે મળેલ છે તેની આપણે નોંધ લઈએ છીએ. ત્યારબાદ આપણે સનાતન ધર્મમાં દાનનું મહત્ત્વ છે, તો પરિવાર દ્વારા જે કંઈ સત્કાર્ય કર્મ માટે દાનની જે કંઈ આપવાનું હોય તો સુખડિયા સમાજને અર્પણ કરો. સૌને મારા જયમે. અત્રે ઉપસ્થિત સુખડિયા સમાજના સર્વત્ર જ્ઞાતિ ભાઈ બહેનોને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહ્યા છે અને આપણે પ્રેમીલાબેનના દુઃખમાં જે સહભાગી થયા છે એમાં આપ સૌને જે હાજર રહ્યા છે એ બધા આપ સૌને ફરી જય અંબે જય અંબે. આ પ્રસંગે પરિવાર તરફથી કબૂતરચણના સહાયક ફંડના જે ભેટ આપી છે તે સમાજ સહજ સ્વીકાર કરે. આ ઉપરાંત પ્રેમીબેનના પિયર પક્ષ તરફથી દલસુખરામ દલુલાલ પરિવાર તરફથી પણ સહાયક ફંડ, કેળવણી ફંડ, કબૂતરચામાં જે કંઈ સહાય પણ ભેટ મળી છે તે પણ સમાજ સહ સ્વીકાર કરે છે. આમ જોવા જાઓ તો પ્રેમીલાબેનનું જીવન, વ્યક્તિત્વ અનોખું અને નિરાળું હતું, ચાહે સમાજ સેવા હોય, આ ઉપરાંત જ્ઞાતિ સહાયક ફંડ અને કબૂતર ચણ ફંડમાં પણ શારદાબેન કાંતિલાલ કંદોઈ મહેસાણા તરફથી પણ જે કંઈ સહાય મળે છે એ સમાજ સહાય. સમાજના નાના મોટા પ્રસંગ એકદમ સારી રીતે પાર પડ્યા પછી ભાઈએ પોતાની વિદાય લીધી અને બા ગુજરી ગયા પછી માનવ સમાજ અને આપણા સમાજ સુખડિયા સમાજ ઘણો વિદ્યાર્થીઓ ઘણો દેહદાન કરીને એમને પોતાની સેવા આપી. આવા બાને સત્સદ વંદન કરીએ છીએ. બાને મા જગતજનની જગદંબાને પ્રાર્થના કરું છું પોતાના ત્રિભુવનના પોતાના ચરણની અંદર સ્થાન આપે. ઓમ શાંતિ. થયા છો, દરેક ધબકારામાં આજે પણ વસતા રહ્યા છો, એ જ ભાવ સાથે કુટુંબના પરિવારજનો પુષ્પાંજલિ આપશે. બરાબર. અને યોગેશભાઈને વિનંતી. વાણી વિચાર વર્તન અશુદ્ધ જો હશે તો નોતર સે ફરી તમને પ્રભુ ખુશ જો હશે તો નહીતર ભગાડી મૂકશે. આપણે જોયું કોરોનામાં, હા, આપણું પોતાનું હોય જે સાથે બેસીને કોળિયા ખવડાવતું હોય ને એ બારણા બંધ કરી દેતો હતો.
નહીતર બગાડી મૂકશે. એટલે આપણી કંઈક વિશેષ જવાબદારી ભગવાને આપણા જેને બાકી રાખ્યા છે બધાની કંઈક બનશે. તો હવે શું કરવાનું આપણે? આજ સુધી જીવ્યા હતા કેટલું ને કેવું લગભગ બધા કારણ કે આપણે વેપારી છીએ. આજ સુધી જીવ્યા હતા કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે છેલ્લે જતા જતા કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. આ જિંદગીના ચોપડાનો કરવાળો જિંદગીના ચોપડાનો કરવાળો મનને મેતાજી કઈ કામિલ લાગજો. જિંદગીના ચોપડાનો સરવાળો લાગજો. કારણ કે મને મારી ભાષા જ આવડે, એટલે હું વેપારી એટલે મને મારી ભાષા રેત ચોપડા રેત સરવાળો કાઢી સરવૈયું કોઈ સંતને બતાવે. કારણ जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी हम सबकी कहानी है। कर्मायणનું ફૂલ આપણે અર્પણ કરીએ તો કેવું લાગે? યૌવનમ કૌમારમ જરા એટલે ત્રિગત. યૌવનમ કૌમારમ જરા, મારી યુવાવસ્થા, કુમારાવસ્થા અને ઘડપણ આપે એ પહેલાંની હું જીણ હીન ક્ષીણ થાઉં એ પહેલાં મારે સમાજ માટે, આપણો સમાજ તો ઉત્કૃષ્ટ સમાજ છે અને એની અંદર એક ઉમ્ર ચુરાની है और इसमें भक्ति लगानी है। कारण ना उम्र की सीमा हो, ना जन्म का हो
राम राम 30 राम नाम 31 राम नाम 32 राम नाम 33 राम नाम 34 राम नाम 35 राम नाम 36 राम नाम 37 राम नाम 80 राम नाम 81 राम नाम 82 राम नाम 83 राम नाम 84 राम नाम 85 राम नाम 86 राम नाम 87 राम नाम 88 राम नाम 89 राम नाम 90 राम नाम 91 राम नाम 92 राम नाम 93 राम नाम 94 राम नाम 95 राम नाम 96 राम नाम 97 राम नाम